આપણા ભગવાન શું છે, ભગવાનની લીલા શું છે, હરખી માચી ના હોય બસ ડાયરેક્ટ શંકા. આજ કૃષ્ણ ભગવાનનું નામ લે કોઈ વ્યક્તિ હોય તો શું કે આ તો કાનુડો છે. એટલે તો કાનુડાને તમે શું સમજો છો? મતલબ એનો બદનામ કર્યા ભગવાનને, હજુ સુધી બદનામ કરતા આયા છે. તો જ્યાં સુધી તમે ભગવાનની લીલા ચરિત્ર વાંચ્યા નથી ત્યાં સુધી કોઈ વાતે પ્રશ્ન કરવાનો તમારો અધિકાર નથી. પેલા વાંચો એટલે જરૂર છે, ગ્રંથોની એટલે જરૂર છે. વાંચો, ઇતિહાસ વાંચો તો ખબર પડશે કે આપણા ભગવાન શું છે. ભગવાન કોઈ સાધારણ વસ્તુ નહીં, એ પરમ પરમાત્મા છે. બ્રહ્માજીના ભગવાન છે, એ માતાઓના ભગવાન છે, દેવી દેવતાઓના ભગવાન છે, ગ્રહો નક્ષત્રોના ભગવાન છે. મૃત્યુ યમરાજ, એ મૃત્યુ થાય ને એ યમરાજના હાથમાં, એ યમરાજના ભગવાન છે. આ કાળના ભગવાન છે, ગ્રહો નક્ષત્રોના ભગવાન છે, ભૂતોના ભગવાન છે. જે નડે છે ને ભૂત એ ભૂતોના ભગવાન છે. और રામનું નામ લેવાથી ભૂતો રહેશે ઘેર? ના ના, હારું હોય તો રામનું નામ લેશે, હનુમાનજી દરવાજે જ ઉભા છે ગદા લઈને. આ શું ખોટું? પેલા એક મહારાજ આવ્યા હતા 2 રવિવાર પહેલા, તેમણે શું કીધું કે હનુમાનજી અહીં ઉડીને ચોકી કરે કેતા હતા ને, સાંભળ્યું તું ને? જે આયા હશે 2 રવિવાર પહેલા. બીજા રવિવાર પેલા નાના ભક્ત આયા હતા, એમણે હનુમાનજીની વાર્તા કીધી. તો શું હું માતા કોઈને બોલાવું છું કાહો? ના, હનુમાનજીના ભક્તો આવે છે, અર્થાત ભગવાન સાક્ષાત તમને એમની કથા લીલા ગુણગાન સંભળાવે છે કે વિશ્વાસ કરી લો હું હનુમાનજી આવીને કહી દઉં છું. થાય કે નહીં? મારો દીકરો મારો ભક્ત છે, મારો દીકરો તમારે ઘેર આવે તો તમને એવું લાગે માતાજી સાક્ષાત આયા. થાય ને એવું? તે નાના એવા ભક્ત છે. એના પહેલા હનુમાનજી રામજીના એવા ઉપાસક આયા હતા, એ આયા હતા. તો એ શું દર્શાવે છે કે રામ બિરાજમાન છે. હનુમાનજીના રામજીના ભક્તો, કૃષ્ણના ભક્તો, બધાય ભક્તો આવે છે. કોઈ એવા ભગવાન માતાજી બાકી નહીં હોય કે